ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા અનેક રસપ્રદ વાર્તા સાથે કોમેડીની તડકો ઉમેરી એક પછી એક સુપરહિટ ફિલ્મો રિલીઝ કરવામાં આવી રહી છે. હાલમાં એવી જ એક સરસ મજાની કોમેડી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેની રાહ ચાહકો છેલ્લા અનેક સમયથી જોઈ રહ્યા હતા. મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટે 23 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં યશ સોની, મિત્ર ગઢવી, ઈશા કંસારા અને દર્શન જરીવાલા સહિત બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાતી બોલતા જોવા મળશે. ફક્ત મહિલાઓ માટેમાં અમિતાભ બચ્ચન ચિંતનના પિતાના રોલમાં હતા, જ્યારે આ ફિલ્મમાં બિગ બી ભગવાનનો રોલ કરશે. જોકે આ પહેલીવાર નથી જ્યારે બિગ બી કોઈ ફિલ્મ માટે ભગવાનનો રોલ કરવાના છે. અગાઉ તેમને ગોડ ટુ સી ગ્રેટ હોમમાં પણ ભગવાનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ફક્ત પુરુષો માટેની વાર્તા શ્રાદ્ધ કાગવાસના 16 દિવસો દરમિયાનની છે. પુરુષોત્તમ દર્શન જરીવાલા તેના પૌત્ર બ્રિજેશ યશ સોનીના બાળપણના પ્રેમ ઈશા કંસારા સાથેના લગ્નને તોડવા માટે તમામ પ્રકારની જાદુ શક્તિઓ સાથે મૃત્યુ પછી પૃથ્વી પર ઉતરે છે, જ્યાં જૂની પરંપરા અને માન્યતાઓ આજની પેઢીની વિચારસરણી વિરુદ્ધ ટકરાય છે. આ જાદુઈ વાર્તાનો હેતુ પેઢીઓથી ચાલતી આવતી પિતૃસત્તાને તોડવાનો અને જેન્ડર ઇક્વાલિટીને સમર્થન આપવાનો છે, અને સામાજિક પ્રતિબંધોથી મુક્ત થઈને પ્રેમ કરવાના અધિકારને સમર્થન આપવા માટે પેઢીગત પિતૃસત્તાને અપનાવે છે. અને આ ટ્રેલરની અંદર જ્યારે પણ મિત્ર ગઢવી આવે છે અને વન પંચ મારે છે, ત્યારે પેટ પકડીને હસાવે છે, અને છેલ્લી બીજા 2-3 ભૂત અને તાંત્રિક પણ જોવા મળે છે, ત્યારે ભૂત અને ભૂતનો ખેલ રચાય છે. સાથે જ આ ફિલ્મમાં તમને મલ્હાર ઠાકરનો પણ અવાજ સાંભળવા મળશે, જેનો રંગ કારો છે પણ સ્વર સુવારો છે. ફક્ત પુરુષો માટે જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત સિનેમેટિક ટ્વીટ છે. બાકી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય માતાજી.